બધાને નમસ્તે. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. સમાનતા, અધિકાર અને સશક્તિકરણ. સરકાર, સંગઠનો અને સામાજિક સંસ્થાઓ ખૂબ સારી રીતે એ યોજનાને સશક્ત કરવા માટે પ્રયત્નશીલ છે. પણ સ્ત્રી પોતે એક શક્તિ છે. તો પોતાના દ્વારા અથવા તો પોતાના સ્વાસ્થ્ય માટે શું કાળજી કરે, અથવા તો પોતાના શરીરના ઉર્જાનું નિર્માણ સારું રહે અને પોતાનું સ્વાસ્થ્ય અને પોતાના પરિવારનું સ્વાસ્થ્ય સારી રીતે સતત ટકી રહે એ હેતુ માટે શું કાળજી કરી શકે, એ માટેની રજૂઆત ખોરાક, ભાષા, શ્વાસ અને લાગણી એ 24 સૂત્રથી પ્રસ્તુત કરી છે. વુમન એમ્પાવરમેન્ટ એટલે સ્ત્રી સશક્તિકરણની આવશ્યકતા છે. જો વિરોધ કરીશ કે નથી તો એ યોગ્ય નહીં રહે. એટલે હું પહેલા સ્વીકારી લઉં હા છે. પણ શું શક્તિ અંદર કે બહાર? તો બહારની શક્તિ તો વેડફાવાની છે. એનું મિનિંગ એ છે કે જે વ્યક્તિ તો જે સ્ત્રી પૈસા અને પ્રતિષ્ઠા માટે સશક્તિકરણ વિશે વિચારશે કે હું ઇકોનોમી ક્રિએટ કરી લઉં, હું એમ્પાવરમેન્ટ માટે મહેનત કરું, પ્રતિષ્ઠાઓ મારી વધે, મને એવોર્ડ મળે, મારી ભાવનાઓ જ્યાં સુધી અશુદ્ધ છે અને હું પૈસા અને પ્રતિષ્ઠા માટે મહેનત કરીશ તો એ સિચ્યુએશન એ બનશે કે એનું પોતાનું કદાચ ખૂબ ગૌરવ વધી જશે. પણ આપણે એ વિચાર કરવો પડશે કે એના પરિવારની શું સ્થિતિ છે, એની 3 પેઢી જોવી પડશે. મારું ઓબ્ઝર્વેશન એ છે કે વિનાશ બાજુ જાય છે. જે સ્ત્રી ખૂબ પૈસા અને પ્રતિષ્ઠા એક હદથી વધારે ક્રિએટ કર્યા હોય અને ભાવના એની અશુદ્ધ હોય, અશુદ્ધ ભાવનાનો મિનિંગ એ છે કે માત્ર ને માત્ર એને એ દિશામાં જ કામ કર્યું છે, પોતાની પ્રતિષ્ઠા અથવા પોતાને સન્માન કેમ મળે, તો એ પરિસ્થિતિમાં એના જે પેરીફેરીના વ્યક્તિઓ છે ને એનું ક્યાંક ને ક્યાંક અપમાનની ભાવના થતી હોય છે, એ કાં કુમાર્ગે જતા રહ્યા. એટલે બેઝિક સિચ્યુએશન એ છે કે સશક્તિકરણ ડેફિનેટલી આવશ્યકતા છે. ફિમેલ અને મેલ એ બંને એક જીવ છે. એટલે દરેક પુરુષમાં 20% સ્ત્રીના હોર્મોન્સ હોય અને 80% પુરુષના હોર્મોન્સ હોય, અને દરેક સ્ત્રીમાં 80% સ્ત્રીના હોર્મોન્સ હોય અને 20% તો પુરુષના હોર્મોન્સ હોય છે. પણ એ જો રેશિયો ચેન્જ થયો ને એમ્પાવરમેન્ટથી તો એ કદાચ વિનાશ બાજુ પરિસ્થિતિ જશે. કારણ કે અત્યારે હોર્મોનલ ડિસ્ટર્બન્સ એટલું બધું વધી ગયું છે અને માત્ર ને માત્ર હોર્મોનલ ડિસ્ટર્બન્સ થવાનું કારણ એકમાત્ર છે જીદ, અસ્વીકાર, હાવી થવાની પ્રોસેસ. હવે જેને કોઈક ફંક્શન એટેન્ડ કરવું છે સ્ત્રીને, અથવા તો બહાર એને જોબ કરવી છે અને એના પરિવારના સભ્યો સાથે વિરોધ કરીને જોબ કરવા જાય છે અથવા ભણે છે, અથવા તો એ કોઈ બહારના સભ્યો સાથે, એના મિત્રો સાથે બહાર જાય છે, તો સિચ્યુએશન શું બનશે? એ જે જીદ અથવા તો અસ્વીકારની ભાવના છે એ વ્યક્તિનું પોતાનું તો એક હાવી થવાની પ્રોસેસ થઈ ને. એને અસ્વીકાર કર્યો, જીદ કર્યો, એની ઇફેક્ટ શું આવશે? એની અંતસ્ત્રાવી ગ્રંથિઓ પર એની અસર આવશે અને અંતસ્ત્રાવી ગ્રંથિઓ ક્યાં તો ઓબેસિટી ક્રિએટ કરશે. બહેનોની સતત ફરિયાદ હોય કે અમારી ચરબી ઘટતી નથી. અને જે જીદ અને અસ્વીકારની ભાવના છે ને સશક્તિકરણના ભાવથી એ રિલીઝ કરવી પડે. એકચ્યુઅલ બહુ સ્પષ્ટ રીતે સૂત્ર આપ્યું છે કે જ્યારે વ્યક્તિ એક હદથી વધારે નકારાત્મક લાગણીઓમાં આવે એની માંસપેશીઓમાં મૌસ ધાતુઓનો કુદરતી રીતે સ્ત્રાવ થવા માંડે, એની ચરબી વધારે, કારણ કે એની અંદર લાગણી દુભાયેલી છે. એટલે સ્નેહ નથી એની પાસે, સ્નેહ નથી એટલે માંસપેશીઓ અને ચરબીનો જે ભાગ છે ને એ ક્રિએટ થયા કરશે. એની મસલ્સ બન્યા કરે અને ફેટ બન્યા કરશે. એટલે ફેટ બન્યા કરે અને મસલ્સ એના ધીમા પડે, એટલા મજબૂત ન થાય, એટલે પરિસ્થિતિ એ બને કે ઓબેસિટી થાય, અથવા તો પછી શુગર બાજુ જશે, અથવા તો એને પીસીઓડી થઈ જશે. નાની બહેનોને તેની ઉંમર 12 વર્ષથી લઈને માસિક ધર્મ શરૂ થયો ત્યારથી લઈને 30-40 વર્ષ સુધીનું, એટલે જે કાંઈ મેટર બને છે એ હોર્મોનલ ફ્લક્ચ્યુએશન સ્ટાર્ટ થશે. કદાચ થોડું કોન્ટ્રોવર્સિયલ છે વાત, પણ પછી એને વધારાના વાળ, દાઢી મૂછના વાળ આવશે. એના હોર્મોન્સના ફેરફારોના કારણે એની મૃદુતા નીકળી જશે સ્ત્રીની. સ્ત્રી સહજતા છે ને ભાવની સ્થિતિ જે કોમળ હોવી જોઈએ સ્ત્રી, એના બદલે કઠોર થઈ જશે. એની ચામડીઓમાં સૂકાપણું વધી જશે. એના અવાજમાં જે મધુરતા હોવી જોઈએ એના બદલે કઠોરતા ઊભી થઈ જશે. સ્ત્રી જે ખૂબ કોમળ હોય ક્રોધિત બની જશે. એનું કારણ એના હોર્મોન્સનું વેરિએશન. જો એ સશક્તિકરણ બાજુ જાય છે, અતિશય પૈસા અને પ્રતિષ્ઠા, શુદ્ધ ભાવના વગર જાય છે, એવોર્ડ અને સન્માન મેળવવા માટે જ માત્ર જાય છે, તો પરિસ્થિતિ એ બનશે કે એના હોર્મોન્સનું ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે. એટલે એનો મિનિંગ એ નથી મહિલાને મજબૂત નથી થવું, ખૂબ મજબૂત થવું છે, પણ એ અંદર મજબૂત થવું છે. કોઈ પણ સફળ પુરુષ પાછળ એક સ્ત્રી જવાબદાર છે, સ્વીકારીએ. સ્ત્રીને બહાર નહીં જવાનું, પણ એની ભાવનાની શુદ્ધિ સાથે જવું છે. એના પરિવારના સભ્યોને યોગ્ય સન્માન મળે, બધાનો સ્વીકાર હોય તો જઈ શકાય.
પણ ધારો કે પરિસ્થિતિ એ છે કે એને પ્લેટફોર્મ જે મેળવ્યું છે એ જે પરિવારમાં છે ત્યાંની પરિસ્થિતિ એ છે કે અતિશય એને અસ્વીકાર્ય છે એના પરિવારના સભ્યોને, તો એ પરિસ્થિતિ એ બનશે કે એને કેર કરવી પડશે, એના ફેમિલી મેમ્બર્સની કેર કરવી પડશે. એટલે જે બેઝ થીમ છે ને એને એ રીતે વિચારવું છે કે જે બેકગ્રાઉન્ડ કોઝ છે હોર્મોનલ સિસ્ટમનું, એનું મુખ્ય કારણ એ છે કે એ વ્યક્તિ બાળ સશક્તિકરણ માટે પ્રયાસ કરે છે. બીજો મુદ્દો એ છે કે સ્ત્રીઓને શક્તિ અથવા તો સશક્તિકરણ કરવા માટે અંદર શું મહેનત કરી શકે અથવા એના ચૈતન્યના સંગ્રહ માટે શું મહેનત કરી શકે. તો એને 4 ભાગમાં એને કાળજી લેવી જોઈએ. એક તો ખોરાક ઉપર ધ્યાન આપવું છે. પાણીપુરી, ભેળ એ કન્ટિન્યુ અમુક સમયે લઈ શકાય, સાવ ન જ લેવું જરૂરી નથી, પણ એ ફાસ્ટફૂડની પરિસ્થિતિ એ બને કે કન્ટિન્યુ લેવાથી સિચ્યુએશન એ બને છે કે એની પોતાની શક્તિ હાનિ થાય છે, એનું પાચન સતત ડિસ્ટર્બ રહે. પાચન ડિસ્ટર્બ રહે એટલે એસિડિક થઈ જાય મેટર. એસિડિક થાય એટલે એના શ્વાસ બરાબર પહોંચે નહીં નાભી સુધી, અને પોતાની જે લાગણી છે કાં તો ડરમાં રહેશે, નારાજગીમાં રહેશે, તો ગુસ્સાની ભાવનામાં રહેશે. એટલે ડાયટ ઉપર એને ધ્યાન આપવું છે. એવો ખોરાક લેવો છે કે જે યજ્ઞમાં હોમી શકાય. ચોખ્ખો ખોરાક લેવો છે. શક્ય ત્યાં સુધી વિરોધીને વાસી ખોરાક ન થાય અથવા તો એક હદથી વધારે કન્ટિન્યુ ફાસ્ટફૂડ ન થાય એ જોવું જોઈએ. કારણ કે ખોરાક ઉપર અસર આવે એટલે વ્યાધિ તો આવવાની છે, પાચન બગડવાનું છે. એટલે એના પરિવારના સભ્ય પોતે જ ડિસ્ટર્બ થાય છે. એક મહિલા ધારો કે 25 વર્ષની છે તો એની એક દીકરી તરીકે હોય, એક પત્ની તરીકે હોય, એક માતા તરીકે હોય, એ ડિસ્ટર્બ થાય એટલે એની સાથે કનેક્ટેડ જે પીપલ છે એને ડિસ્ટર્બન્સ તો આવવાનું છે. એટલે પરિસ્થિતિ એક એ બનશે કે એના ખોરાક ઉપર ધ્યાન આપી દેવું છે. ખોરાક શક્ય ત્યાં સુધી સાત્વિક ખોરાક લેવો જોઈએ, અથવા તો પોતે નક્કી કરવું છે કે 1 મહિનામાં હું ફાસ્ટ ફૂડ એટલા દિવસ જ લઈશ. બીજું પરિસ્થિતિ એ થાય છે કે મોદી સાહેબે બહુ સ્પષ્ટ રીતે સ્પષ્ટતા કરી કે 10% ઓઇલ ઘટાડો. પણ એક મુદ્દો કરી લઈએ ને કે બેનો જે છેલ્લે વાસણમાં તેલ ચોટેલું હોય બધું રોટલીના બટકાથી લૂઈ લઈ, એટલું ઘટાડી નાખે ને તો એ પરિસ્થિતિ એ બને કે એનું ઓઇલ ઘટી જશે. એટલે એનો મિનિંગ એ નથી કે ઓઇલ એટલું વેસ્ટ જવા દેવું, એનો મિનિંગ એ છે ભાગ પાડવા, વારાફરતી બધા સભ્યો એલું. એટલે કોઈ એક સ્ત્રી પાછળ એ પરિસ્થિતિ ન બને કે કન્ટિન્યુ એના શરીરમાં એ છેલ્લું ઓઇલ જાય. તમે એકવાર ઓબ્ઝર્વેશન કરજો, પરિસ્થિતિ એ બનશે કે મોટાભાગે સ્થિતિ એ બને છે કે છેલ્લે જે શાક કે સંભારો કે બનેલું હોય તેલવાળો ખોરાક, એટલે બેનો એ બધું લોહી લે એટલે એના બોડીમાં એટલું ઓઇલ તો વધારે જવાનું. ઓઇલ વધારે જાય અને દાજ્યું હોય મોટા ભાગે, એટલે દાજ્યું ઓઇલ છે દાજ ઊભી કરે, લાગણીઓમાં તણાવ ઉભો કરે. એટલે પેલી પરિસ્થિતિ એ છે કે એના ખોરાક ઉપર ધ્યાન આપી દેવું છે. થોડું ઓઇલ ઘટાડવાની જરૂરિયાત સમજાય છે. ચીઝ અને પનીર પણ એ પ્રકારની પ્રોડક્ટ ગણાશે કે જેમાં સ્નેહ ડિસ્ટર્બ થાય છે, ફેટ, એ પણ ઘટાડવું જોઈએ. એટલે ડાયટ કેર કમ્પલસરી છે. બીજી કાળજી તરીકે ભાષા ઉપર ધ્યાન આપવું છે. એ જે બોલે છે એનાથી પ્રકૃતિમાં શું ફેરફાર થાય, કારણ કે પોતે જ પ્રકૃતિ છે. સ્ત્રી પ્રકૃતિ છે. સ્ત્રીના આધારે જીવન ચાલે છે. સ્ત્રી સર્જન કરતા છે. એટલે પરિસ્થિતિ એ બને કે સ્ત્રી પોતે જ જો એવી ભાષા ઊભી કરશે કે જેમાં ફરિયાદ અને વિનાશની આવૃત્તિ છે, તો એ પરિસ્થિતિ પોતાને તો નુકસાન કરશે જ, પણ પોતાના વાતાવરણમાં જ રહેલી પરિસ્થિતિઓને પણ એ ડેફિનેટલી નેગેટિવ જશે. એટલે પ્રકૃતિ પુરુષ કે સ્ત્રી એવો જવાબ વાક્યની ભાષામાં આપણે પૂછીએ તો ડેફિનેટલી બધા જ વિદ્વાનોનો એક જ મત થશે કે પ્રકૃતિ સ્ત્રી તત્વ છે. એટલે અહીંયા પરિસ્થિતિ એ છે કે એવી જ ભાષાનો વ્યવહાર કરવો કે જેનાથી પ્રકૃતિ યોગ્ય રીતે કાર્ય કરી શકે. ત્રીજી પરિસ્થિતિ છે એના શ્વાસના લયની એકાગ્રતા. શ્વાસનો લય ડિસ્ટર્બ થવાનું શું કારણ બને છે, અથવા તો લાગણીઓ ડિસ્ટર્બ થવાનું શું કારણ બને છે? તો સ્ત્રી સરખામણી કરે, એ અંદર કરે કે બહાર કરે, એની સિચ્યુએશન એ બને કે પુરુષ એનું અપમાન કરી નાખશે. કોઈ એવી ઘટના જ બની જશે કે સ્ત્રીએ કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ માટે સરખામણી કરી અને સરખામણીના અણુઓ એના શરીરમાં પ્રવાહિત થાય છે. એની અસર શું આવશે? એ વાતાવરણમાં જે પુરુષ છે અથવા તો કોઈ બુઝુર્ગ મહિલા છે એ પરિસ્થિતિ એ બનશે કે એનું અપમાન કરી નાખશે. એટલે સિચ્યુએશન એ વિચાર કરવાનો છે કે પોતાનો શ્વાસ બરાબર રહે એ માટે આખા દિવસમાં 1 કલાક પોતાના શરીરને અનુકૂળ યોગાભ્યાસ અથવા તો પ્રાણાયામ અથવા તો શ્વાસની એકાગ્રતા કરવી છે. 1 કલાક જો એ ક્રિએટિવ એક્ટિવિટીઝમાં આપી દેશે તો સ્થિતિ એ બનશે કે શ્વાસનો લય યોગ્ય રહેશે. અને પોતાના શ્વાસનો લય યોગ્ય રહેશે તો પોતાની નાભી સાથે જોડાયેલા જેટલા વ્યક્તિઓ છે, એનો અર્થ એ થાય કે એના બાળકો, એનું પણ સ્વાસ્થ્ય અને એનું ભવિષ્ય ખૂબ સુધરી જશે. કારણ કે શ્વાસ અને નાભી એ જોડાણ છે. બાળક અને નાભી જોડાણ છે. 9 મહિના સુધી સતત એ નાભીથી જોડાયેલું હોય. એટલે પરિસ્થિતિ એ બને કે પોતે જે ભાવ વ્યક્ત કર્યા 9 મહિના દરમિયાન એ નાભી દ્વારા જ પ્રવાહિત થયા હોય. એટલે એ જે એથરિક કનેક્શન છે, પછી બાળક ભલે કેનેડામાં હોય ને પોતે
અમરેલીમાં હોય, પરિસ્થિતિ એ બનશે કે પોતે નાભી સુધી શ્વાસ પહોંચાડશે, એની ઇફેક્ટ એ આવશે કે પોતાના બાળકનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ વધી જશે, એની સમજ શક્તિ વધશે. એટલે એ જે ભાવના છે ને એ રીતે વિચારવું છે કે 1 કલાક પૂરા 24 કલાકમાં 1 કલાક આપી દેવી છે. અને ચોથી પરિસ્થિતિ પોતાની લાગણીની શુદ્ધિ રહે એ માટે શક્ય ત્યાં સુધી એને એવો વ્યવહાર કરવો છે કે કોઈ વ્યક્તિની ભૂલ ન કાઢવી, અથવા તો પોતે અપમાનિત ન થાય ખૂબ ધ્યાન રાખવું. કારણ કે સ્ત્રી પોતે જ લક્ષ્મી તરીકે સ્થાપિત છે. હવે પરિવારમાં અત્યારે આમ ઓબ્ઝર્વેશન કરીએ ને તો 100 માંથી કદાચ વધીને 10% પરિવાર એવા હશે કે જેને ધનની ચિંતા નથી. 90% સિચ્યુએશન એ છે બધાને ક્યાંક ને ક્યાંક ધનની ચિંતા રહે છે. પણ એનું મુખ્ય કારણ એ બને છે કે સતત સ્ત્રીનું અપમાન. એના પરિવારમાં જે સ્ત્રી છે એનું સતત અપમાન થતું હોય એ વ્યક્તિને ક્યાં તો ધનહાનિ થઈ જશે, ધનનાશ થઈ જશે, અથવા ધનનો સ્ત્રોત આવક જ નહીં થાય. એટલે જે બેઝ થીમ છે ને એને એ રીતે વિચારવી જોઈએ કે સ્ત્રીનું સશક્તિકરણ બહાર એના પૈસા અને પ્રતિષ્ઠાથી કરવું છે, એને બહાર જવું છે, ખૂબ સારી રીતે એને લીડિંગ ફેઝમાં આગળ વધવું છે, સ્વીકાર્ય કરવું જ જોઈએ. પણ પરિસ્થિતિ એ છે એની ભાવના જોવી છે. કોઈને બતાવી દેવા માટે, દેખાડી દેવા માટેનો જે ભાવ આવે છે એનું ક્યાંક અપમાન થયું હોય અને એ અપમાનના ભાવમાં બહાર નીકળવા માટે જે કાર્ય કરે એ અશુદ્ધ ભાવ ગણાશે. એનાથી નુકસાન ખૂબ થતું હોય છે. ઘણીવાર એવી પરિસ્થિતિઓ આપણને ધ્યાનમાં આવી છે કે કોઈ એક વ્યક્તિ છે એને ડાયવોર્સ થઈ ગયા અને પછી એને યુપીએસસી જીપીએસસીની પ્રિપેરેશન કરી અને ક્લાસ 1 ઓફિસર બની ગયા. એ વાત સાચી, પણ એ દાહ જે છે ને એને પોતાના શરીરને નુકસાન કરી હોય અને એના પરિવારના સભ્યોને પણ એ નુકસાન થયું. એના બદલે એ વ્યક્તિને જો એ વિચારે કે મારી સાથે જે નબળી ઘટના બની ભલે બની, પણ હવે હું મારા પરિવારના સભ્યોને અને પોતાને સ્વસ્થ રાખવા માટેના સતત પ્રયત્ન કરું, મારી ભાવનાને શુદ્ધિ રાખું. જો એ ભાવ સાથે મહેનત કરશે, સમાજમાં ખૂબ સારી રીતે કાર્ય કરશે, પૈસા અને પ્રતિષ્ઠા માટે ભલે કરે, સ્વીકાર્ય છે, મહિલાનું સશક્તિકરણ ભલે થતું, પણ પરિસ્થિતિ એ છે બેકગ્રાઉન્ડ ઇમોશન મેટર કરી જાય. એટલે એ જે બેઝ થીમ છે ને એને આ રીતે વિચારવી પડશે કે અંદરની શક્તિ વધારવી છે તો એને ખોરાક, ભાષા, શ્વાસ અને લાગણી, આ 4 મુદ્દાને લક્ષમાં લેવું છે. એટલે ખોરાકને યોગ્ય પાચન ઉપર ધ્યાન આપવું છે, એવો જ શબ્દ આપવો છે જે કુદરતને અનુકૂળ છે. શ્વાસ અને લાગણીનો યોગ્ય વ્યવહાર થાય માટે 1 કલાક પ્રયત્ન કરવો છે સર્જનાત્મક આવૃત્તિ સાથે, અને શ્વાસની એકાગ્રતા સાથે રહેવું છે. અને શક્ય ત્યાં સુધી સ્ત્રીએ સરખામણી ન કરવી, એટલે પોતાનું અપમાન ન થાય. જો એકવાર બધાએ છે ને વિચારવું પોતાની જૂની ઘટનાઓને, જેટલી બહેનો સાંભળે છે ને એ બધા માટે વિચાર કરવો છે પોતાની અપમાન ક્યારે થયું છે. એ 72 કલાક પાછલી જોશે ને તો એમાં ક્યાંક ને ક્યાંક સિચ્યુએશન બનશે કે પોતાના જીવમાં, પોતાના હૃદયમાં અશુદ્ધિ થઈ હશે, ક્યાં કમ્પેરિઝન આવી હશે કે આને આમ છે મારે નથી, અથવા આને આમ કરી શકે છે હું નથી કરી શકતી. એ કમ્પેરિઝનનો ભાવ આવશે, સરખામણી આવશે, એટલે કોઈને કોઈ અજાણ્યું કે જાણીતું વ્યક્તિ એ 72 કલાકમાં એનું અપમાન કરી દેશે. અને એનું અપમાન કરશે એટલે પોતાની લાગણી દુભાવવાની છે, અને એ પોતાની લાગણી દુભાણી છે તો એના બાળકોને, પરિવારના સભ્યો પર અસર આવશે. મોટાભાગે વાયરલ ઇન્ફેક્શન એ છે ને બહેનો આ રીતના ડિસ્ટર્બ થાય ને પછી એ ક્રિએટ થાય છે. એક પરિવારના સભ્યો માટે કોઈ બહેન ડિસ્ટર્બ થઈ અંદરથી, એની લાગણીઓ દુભાણી, પછી કોઈનું કોઈ આત્મસન્માન ખવાય ને વાયરલ ઇન્ફેક્શન એ ગ્રાસ કરી લે, એટલે પછી એક સભ્યમાંથી બીજા સભ્યમાં, પછી વારાફરતી બધા ડિસીઝ કન્ડિશનમાં આવી જાય. અને ધનની ચિંતા ન કરતા સ્ત્રીનું સન્માન રાખી, એ ઓટો મોડમાં એ પરિસ્થિતિ, એટલે સ્પષ્ટ રજૂઆત કરી છે ને, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. એ દેવતાનો ભાવ જ એ છે કે હકારાત્મક લાગણીઓ રહી, બધા વચ્ચે શાંતિ અને પ્રસન્નતાનો ભાવ રહે. એટલે બેઝ થીમ એ છે કે સ્ત્રીએ સરખામણી ન કરવી, ને પુરુષ એટલી મદદ કરી શકે સ્ત્રી સશક્તિકરણમાં કે અપમાન ન કરે. જો અપમાન નહીં કરે તો ઓટો મોડમાં સ્ત્રી સશક્તિકરણના કોઈ ફેઝને આગળ વધારવાની આવશ્યકતા એ તબક્કામાં નથી, કારણ કે સ્ત્રી શક્તિ છે. એ જો સ્ત્રી શક્તિનો ભાવ છે પણ એને પોતાને જગાવવું પડશે, એક્ટિવ રાખવું પડશે. એ કમ્પેરિઝનથી એમાં ડીએક્ટિવેશન આવી જાય છે. એટલે આ રીતે વિચારવું છે. ખોરાક, ભાષા, શ્વાસ અને લાગણી, એ 4 તબક્કાને એના સ્વાસ્થ્યના સંદર્ભમાં લઈ જવું છે. એટલે બધી સ્ત્રીઓ કદાચ એ બહાર જઈને કાર્ય ન કરી શકે, જેમને અનુકૂળતા છે એને જવું જ જોઈએ, પણ જે નથી જઈ શકતા અથવા તો નથી જતા એને પોતાના આ 4 મુદ્દાને લક્ષમાં લેવા છે. પોતાના ખોરાક ઉપર ધ્યાન આપવું છે, એવો જ ખોરાક લેવો કે જેનાથી શુદ્ધ લાગણી બને, એવી જ ભાષા બોલવી કે જેનાથી પોતાના પરિવારના સભ્યો અને સમાજમાં યોગ્ય વાતાવરણ, પ્રકૃતિને નુકસાન ન થાય. શ્વાસની એકાગ્રતા માટે વિચારવું છે, જે આપણી ભાવના હોય એના આધારે જ આપણો શ્વાસ બહાર જતો હોય, એટલે શ્વાસની એકાગ્રતા ઉપર ધ્યાન આપી દેવું છે. અને શક્ય ત્યાં સુધી ધનની ચિંતા ન કરતા સ્ત્રીનું સન્માન જાળવવું છે. એટલે કુદરતી રીતે જ ઈશ્વર કોઈ ભાવથી એ વ્યક્તિને જરૂરિયાત પ્રમાણેનું ધન એને મળી જશે.
એટલે આ 4 મુદ્દાને ખૂબ સારી રીતે વિચારવું છે. ફરી એકવાર સારાંશ તરીકે વિચારીએ, મહિલા સશક્તિકરણની આવશ્યકતા છે જ, બધા કહે છે છે જ, વિરોધ નથી, પણ પરિસ્થિતિ એ બનાવી છે, એની અંદરની શક્તિ છે ને એને જાગૃત કરવી છે. સિચ્યુએશન એ બને કે કોઈ પરિવારના સભ્યો એકવાર એને ખીજાય એટલે એનો આત્મવિશ્વાસ નીચે આવી જાય. આત્મવિશ્વાસ નીચે આવે એટલે પરિસ્થિતિ એ બને એની શક્તિ હાની થઈ જાય, એના પરિવારના સભ્યો અથવા બાળકો પર અસર આવશે અને એ પછી ડિસ્ટર્બ થશે એટલે બધાની શક્તિ હાની થશે. આ રીતે વિચારીએ.